વગર ગાંઠે ઉકેલાઈ ગઈ ગુંજ સરસ મજાનું કેપ્શન છે. પ્લીઝ પરાગ પંડ્યાનું સન્માન કરશે. હું પરાગભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ બે શબ્દ કહે. બે શબ્દો નહીં, 4 શબ્દો કહીશ. એકચ્યુઅલી હું રિટાયર્ડ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છું. ગાંધીનગરની લગભગ બધી જ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં મારો ફાળો રહ્યો છે અને લગભગ 60 થી ગાંધીનગરમાં રહું છું. પછી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી પણ મેં જ ગાંધીનગરમાં ઊભી કરી મોદી સાહેબના કહેવાથી, કે જે ઇલેક્ટ્રોનિક્સને સપોર્ટ કરે છે. 70 વર્ષે જ્યારે સુવિક ઇલેક્ટ્રોનિક્સ સારાભાઈએ બંધ કરી ત્યારે મને બહુ સારી જોબ મળતી હતી, મહિને 10 લાખ રૂપિયાવાળી. પણ મેં જીઆઈડીસીમાં પછી મને વિચાર્યું કે હવે કંઈ આ કરવાનું કંઈ અર્થ નથી. આપણે 4થા સ્ટેશનમાં ઓલરેડી પહોંચી ગયા છીએ. હવે જે 10 વર્ષ રહ્યા છે તો આપણે આપણી બધી પેશન પૂરી કરી નાખીએ. મને 60sમાં શત્રુઘ્ન સિંહા સાથે FTIમાં એડમિશન મળેલું, પણ બાપા ગવર્મેન્ટ સર્વન્ટ એટલે કે ઓપી નૈયર બી છે ને છેલ્લે કાવડિયો મરી ગયો એટલે કે તું મરી જઈશ એ રીતે, એના કરતાં છે ને આપણે સરદાર સરોવરમાં લાગી જાય. એટલે મેં કીધું એવું તો નહીં થાય. પછી હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો, આખું વર્લ્ડ ફરી આવ્યો અને બધી ઇન્ડસ્ટ્રીઓ ટેકનોલોજી ટ્રાન્સફર કરી આ છે તે. પણ 70મે વર્ષે એમ થયું કે હવે કંઈક કરવું જોઈએ. તો સૌથી પહેલા મેં લખવાનું શરૂ કર્યું. 15 બુકો ધડાધડ લખી નાખી 1 વર્ષની અંદર. અને પછી મોડેલિંગ શરૂ કર્યું, કારણ કે મને થયું કે દેખાય કે જે આપણે સારા અને સ્ક્રીન એજ તો આપણી લગભગ 34-35 વર્ષ જેટલી જ છે. એટલે પછી મેં કીધું કે એ થઈ જાય. એ થઈ ગયા પછી મેં કહ્યું તું 4 શબ્દો કહીશ એટલે જરા ટાઈમ લઈશ. એટલે એ થઈ ગયા પછી મને થયું હવે શું કરીએ. એટલે મેં સિંગિંગ તરફ હાથ ફેરવ્યો. ગાંધીનગરનો કરાઓકે સુપરસ્ટાર રહી ચૂક્યો છું અને ઘણા બધા સિંગિંગમાં કામ કરું છું. પ્લસ મારી પિક્ચરના ગીતો હું લખું છું અને મારી પિક્ચરના ગીતો પણ હું ગાઉં છું. હવે બેઝિકલી એના પછી મેં આ એક્ટિંગનો જે કોર્સ કર્યો, પછી થયું કે હવે પિક્ચર કરીએ. પહેલું પણ પિક્ચર કર્યું વર્જિનિટી ડીલ, વિમેન એમ્પાવરમેન્ટ પર હતું. ઘણી બધી લગભગ અમદાવાદ અને ગાંધીનગરની બધી સ્ત્રીઓને મફત બતાવ્યું દરેક પેલામાં. પછી બીજા 3-4 પિક્ચર કર્યા. દર વખતે હું મારો એક નવો કન્સેપ્ટ લઈને આવું છું. અત્યારના 2 પિક્ચરો છે. એક ગુંજ જે સાહેબે વાત કરી, એમાં એવું છે કે ખાસ કરીને હું અહીંયા જે સિનિયર સિટીઝન બેઠા છે ને એમના માટે એક વાત કહીશ કે એ લોકો એવું માને છે કે રિટાયર થઈ ગયા ને પછી યાર લાઈફ પૂરી થઈ ગઈ એટલે શું, એટલે કે ખાટલેથી બાકડેથી ખાટલે ઘરે બેઠા હોય તો કે યાર શું અહીંયા બોર કરો છો, જાઓ ને યાર જઈને પેલી સિનિયર સિટીઝન ધોતીવાળા બેઠા છે ને ત્યાં આગળ બેસો તમે જઈને. છોકરા બી કંઈ ગણકારે નહીં. એટલે સિનિયર સિટીઝને શું કરવું બેઝિકલી, એટલે એના ઉપરની આ કે સિનિયર સિટીઝન મારા જેવો રંગીલો રતન હોય તો શું કરે, લફડું કરે બેઝિકલી. અને એ લફડાવાળી ફિલ્મ છે ગુંજ. એટલે ગુંજ પડી હતી અને પછી વગર કાઢે કેવી રીતે ઉકેલી એ જોવા માટે તમારે પિક્ચર જોવું પડશે. એવું બીજું પિક્ચર આવે છે નિક્સન, જેનું ડબિંગ હજી ગઈકાલે જ પત્યું છે. એ શોર્ટ ફિલ્મ છે પણ એ પણ એવી જ છે કે સિનિયર સિટીઝને હાઉ ટુ બી વેલ. બેઝિકલી ઠાઠડીની રાહ જોવાની